જંબુસરમાં સબ સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્યએ ઓચિંતી મુલાકાત લઈ સુવિધા અંગે માહિતી મેળવવા સાથે દર્દીઓની પૂછતાછ કરી હતી। તે દરમિયાન કેટલાક કર્મચારીઓની સહી હાજરી પત્રકમાં ન જણાતા કર્મચારીઓએ સહી કરવાની રહી ગઈ હોવાનું કહ્યું હતું। જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ જંબુસર સિવિલની સરપ્રાઇઝ વિઝિટ કરતા દોડધામ મચી ગઈ હતી। ધારાસભ્યએ હોસ્પિટલની સુવિધા અંગે માહિતી મેળવવા સાથે દર્દીઓની પાસેથી પણ માહિતી મેળવી હતી। તે દરમિયાન હાજરી પત્રક પણ તપાસતા તેમાં કેટલાક કર્મચારીઓની હાજરી જોવા ન મળતા તેની તપાસ હાથ ધરી હતી, જેમાં કર્મચારીઓ તો હાજર હતા પણ સહી કરવાની રહી ગઈ હોવાનો બચાવ કર્યો, જેથી ધારાસભ્યએ હવેથી આમ ન થવું જોઈએ તેવી તાકીદ કરી હતી। ધારાસભ્ય ડીકે સ્વામીએ એકંદરે હોસ્પિટલની સુવિધા બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો। સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ બાદ અચાનક જ જંબુસર સિવિલ હોસ્પિટલની અંદર મુલાકાત કરવામાં આવી, દર્દીઓની મુલાકાત કરવામાં આવી, ડૉક્ટરોની મુલાકાત કરવામાં આવી અને દર્દીઓને રૂબરૂ પૂછપરછ કરતાં તેઓ ખૂબ સારા હેપી હતા। હોસ્પિટલમાં સારી એવી સારવાર મળી રહી છે, ડૉક્ટરો પણ સારી એવી સેવા કરી રહ્યા છે, પરંતુ નાની મોટી જે કાંઈ ભૂલો હતી એ પણ ડૉક્ટરો અને સ્ટાફને મળી અને આવનાર દિવસોની અંદર જે નાની મોટી ભૂલો થાય છે એ ન થાય એવી પણ સૂચના આપવામાં આવી। તો આજે જ્યારે જંબુસરમાં વિઝિટ કરી છે ત્યારે દર્દીઓ પણ જે સેવા મળી રહી છે એનાથી ખુશ હતા, સરકારની તમામ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે એ લાભથી પણ તેઓ ખૂબ આનંદિત હતા, પ્રફુલ્લિત હતા અને આવનાર દિવસોની અંદર આ હોસ્પિટલની અંદર આઈસીયુ વોર્ડ બની રહ્યો છે, ચિલ્ડ્રન્સ વોર્ડ પણ બની રહ્યો છે, એની પણ મુલાકાત લીધી અને ટૂંક સમયની અંદર આ સેવાઓ પણ આ વિસ્તારની અંદર ચાલુ થશે અને આ વિસ્તારના લોકોને લાભ મળવા જઈ રહ્યો છે। ના, ચેડા તો નહોતા, પણ બે ચાર કર્મચારીઓ હતા કે હાજરી પૂરતા ભૂલી ગયા હતા, પણ એને આવીને પૂછ્યું તા કે હું આવી ગયો હતો પણ હાજરી પૂરવાનું રહી ગયું હતું અને આવનાર દિવસોની અંદર આવું ન થાય એવી પણ એણે બાંયધરી આપી છે। એટલે બધું બરાબર હતું, કોઈ એવું કાંઈ અજુગતું લાગ્યું નહીં અને આવનાર દિવસોની અંદર ફરીવાર વિઝિટ કરીશું અને એવું હશે તો એને સૂચના આપીને એમાં સુધારો થાય એવી પણ સૂચના આપીશું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી।